ગામના શાંત વાતાવરણમાં વસેલી વિમળાબેન પોતાના પુત્ર મનોજ સાથે રહેતી. વર્ષો પહેલા તેના પતિનું અવસાન થયેલું. તેને એક છોકરો હતો, મનોજ. મનોજ ખૂબ હોશિયાર અને મહેનતી સ્ટુડન્ટ હતો. વિમળાબેને એને ખૂબ સારી રીતે ઉછેર કર્યો હતો. ભણવાની સાથે સારા સંસ્કાર પણ શીખવ્યા હતા. મનોજને શહેરની સારી કોલેજમાં એડમિશન મળી ગયું. એ એક મોટી ખુશખબરી હતી, પણ વિમળાબેન માટે દિલ તૂટી જવાનું કારણ, બીકોઝ મનોજ તેનાથી દૂર શહેરમાં જવાનો હતો. વિમળાબેને કહ્યું, તને આગળ વધતા જોઈ મને તારા પર ગર્વ છે, પણ તારા વગર આ ઘર ખાલી લાગશે. વિમળાબેનની આંખોમાં આંસુ હતા, પણ છોકરાને સારી કોલેજમાં એડમિશન મળી ગયું તેની ખુશી પણ હતી. મનોજ માટે શહેરની લાઈફસ્ટાઈલ નવી અને થોડી ટફ હતી. કહેવાય છે ને, શહેરનું જીવન તોફાની હોય છે, પણ તમને કંઈક નવું પણ શીખવે છે. મનોજ માટે શહેરની દુનિયા નવી હતી,